આજે આપણે અવતરણ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, લઘુરેખા, લોપ ચિહ્ન અને કાગવદ ઘોડી કે ચિહ્નની આપણે આજે વાત કરીશું. આગળ આપણે વાત કરી ગયા અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ છે એની. તો આપણે પાંચમું શું છે? અવતરણ ચિહ્ન, કે ઈ ક્યારે લખવામાં આવે છે? કે કોઈના બોલાયેલા શબ્દો લખાય ત્યારે તેની ઉપર શું કરવામાં આવે છે? અવતરણ ચિહ્ન મુકાય છે. ઉદાહરણ તરીકે તમને શું આપ્યું છે? કે ગાંધીજીએ કહ્યું, કે ગાંધીજીએ શું કીધું તું? એ વાક્ય આપણે આખું લખીએ કે સત્યના વિજય થાય છે. ત્યાં શું મૂકવામાં આવશે? અવતરણ ચિહ્ન. જ્યારે વાક્યમાં કોઈ શીર્ષક, ગ્રંથ, નામ આવતા હોય ત્યારે. એ વસ્તુ ક્યારે આવે? કોઈનું શીર્ષક હોય, કોઈએ ગ્રંથ લખ્યો હોય અથવા તો કોકનું નામ આવતું હોય ત્યારે એને મૂકવામાં આવે છે. ઉદાહરણ તમને આપ્યું છે નીચે જ, કે તેમને ભારત રત્નનો ઇલકાબ મળ્યો હતો. એમાં શું આવે? ગ્રામ માતા ક્લાપીનું ખંડ કાવ્ય છે, એની અંદર ભારત રત્ન છે અને નીચે શું છે? ગ્રામ માતા, એનું જે ખંડ કાવ્ય છે એને કયું છે એની વચ્ચે ઉપર શું કરવામાં આવે છે? અવતરણ ચિહ્ન મૂકવામાં આવે છે. હવે છઠ્ઠું શું છે? પ્રશ્નાર્થ વાક્ય, કે જ્યારે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય છે. પ્રશ્નાર્થ ચિહ્નનો ક્યારે ઉપયોગ થાય? કે જ્યારે આપણે કોઈને પ્રશ્ન પૂછતા હોય. ઉદાહરણ તરીકે તમને મેં આપ્યું છે કે તમે ક્યાં ચાલ્યા છો, એટલે એને તમે શું કર્યું? સવાલ પૂછ્યો. સવાલ પૂછ્યો એટલે એમાં શું મૂકવાનું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન. પરંતુ જ્યારે જોડાયેલા બે ઉપવાક્યોમાં પ્રશ્નસૂચક શબ્દો હોય તો પ્રશ્નાર્થની ભાવના ના હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન વપરાતું નથી. જો બે શબ્દ શું હોય? જોડાયેલા હોય વાક્યની અંદર, પણ પ્રશ્નાર્થની જો ભાવના ન હોય ને તો એની અંદર શું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવતું નથી. નીચે તમને ઉદાહરણ આપ્યું કે તમે શું કરો છો. હવે એ એક વાતનું પ્રશ્નાર્થ ચિહ્ન, પણ પછી શું આપ્યું છે? એ હું જાણું છું. તો આમાં આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવશે નહીં. હવે ઉદ્ગાર ચિહ્ન છે, કે વાક્યમાં આનંદ, પ્રશંસા, ધિક્કાર, શોક, ધાન્યતા, દુઃખ, આશ્ચર્ય જેવી લાગણીઓ દર્શાવાય છે. તો એના માટે જો કોકને ઉદ્ગાર આનંદ હોય કે અથવા તો પ્રશંસા થતી હોય, કોઈની શોક હોય, કોકને દુઃખ લાગે, કોકને નવાઈ લાગે, તો એવી લાગણીઓ જે દર્શાવવા માટે આપણે ઉદ્ગારનો ઉપયોગ કરીશું. વાહ, ઉદાહરણ તરીકે તમને આપ્યું છે કે વાહ કેવું સુંદર દ્રશ્ય છે. વાહની પાછળ શું કરવામાં આવે? ઉદ્ગાર ચિહ્ન. અને કેવું સુંદર દ્રશ્ય છે એની પાછળ શું કરવામાં આવશે? ઉદ્ગાર ચિહ્ન. હવે શું લખ્યું? ધન્ય છે તેની જનતાને. તો એના વખાણ કર્યો તો એમાં શું આવશે? ઉદ્ગાર ચિહ્ન. પછી શું આવે? વાહ. એના પછી શું આવે? એની પાછળ ઉદ્ગાર ચિહ્ન આવે. ને કેટલું સરસ ચિત્ર છે. હવે એની પાછળ શું કરવામાં આવશે? ઉદ્ગાર ચિહ્ન. એની પ્રશંસા કરી કહેવાય. હવે એના નીચે શું આવે છે? લોપ ચિહ્ન. વાક્યમાં કોઈ શબ્દમાંથી અમુક ઉચ્ચારનો લોપ થતો હોય ત્યારે જે જગ્યાએ લોપ થતો હોય તે જગ્યાને ઉપરના ભાગે શું મૂકવામાં આવે છે? લોપ. હવે ઉદાહરણ તરીકે નીચે આપ્યું છે કે તેઓ આજે આવ્યા, તો એની પાછળ શું કરવામાં આવશે? લોપ મૂકવામાં આવશે. એની પછી શું લખવામાં આવશે? તા. એ લોકો આજે આવ્યા હતા, એવી છે. હવે નવમું શું છે? કાકપદ ઘોડી કે ચિહ્ન, કે જ્યારે વાક્યમાં કોઈ શબ્દ લખવાનો રહી જાય તો તેને પાછળથી ઉમેરો હોય તે માટે આ ચિહ્નનો ઉપયોગ થાય. તમે લખતા કોઈ પણ વસ્તુ હોય, પેપર લખતા હોય કે કાંઈ પણ વસ્તુ લખતા તમે ભૂલી ગયા હોય, તમારે કંઈક લખવું હોય તો તમારે કઈ રીતે લખવું એના માટે કાગપદ ઘોડી ચિહ્નનો ઉપયોગ થાય છે. હવે તમે નીચે જો ઉદાહરણમાં આપ્યું છે કે ભારતમાં મોટા પ્રમાણમાં ભૌગોલિક પછી વિવિધતા લખતા ભૂલી ગયા છે. જોજો, વિવિધતા લખતા ભૂલી ગયા છે. તો ડેલ્ટા જે ઉપર આવે ને રાઉન્ડ ફિગરમાં, એવું ચિહ્ન કર્યું છે ને ઉપર શું લખવામાં આવ્યું છે? વિવિધતા. અને પછી વિવિધતા છે. એવી રીતે એનું વાક્ય પૂર્ણ કર્યું છે. તમે પેપરમાં કંઈક લખતા ભૂલી જાય, તમે આ રીતે કરી શકો છો. હવે 10મું શું છે? લઘુરેખા, કે જ્યારે સામાજિક પદો અલગ કરવા હોય ત્યારે કોઈ પણ બે શબ્દો હોય એને કેવા કરવા હોય? અલગ કરવા હોય ત્યારે કેનો ઉપયોગ થશે? લઘુરેખા. હવે ઉદાહરણમાં તમને આપ્યું છે મા અને બાપ. હવે એ બંનેને દર્શાવો હોય એકમાં, તો શું આવે? લઘુરેખાનો ઉપયોગ થાય છે. હવે એની નીચે બીજો પણ આપ્યું છે સીતારામ. સીતા છે એની બાજુમાં એક ડેશ કરું છું ને એના પછી રામ લખવામાં આવ્યું છે.
ચાલો હવે જો નીચે આપ્યું છે કે લખતી વખતે વાક્ય પૂરું થાય તે વખતે એક જ શબ્દોનો અંશ લખવાનો બાકી રહી જાય ત્યારે લીટીના અંતે આપણે લઘુરેખા કરાય છે. આજ સુધી હવે એટલું જ રાખીશું. આગળ ગુરુ રેખા, તીર્થક રેખા, 3 ટપકા એ વસ્તુ આપણે બીજા વિડીયોની અંદર આપણે જોશું.